સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 4:30 અને જ્યોત્સનાબેન ઉઠી ગયા છે. ઉઠી બ્રશ કરી ચા પાણી પીવાઈ ગયા અને હવે રોટલીનો લોટનો પીંડો બાંધવો છે. અમે છે ને બધાને વિચાર થતો હશે કે આટલી બધી રોટલી કેમ કરે. ઉઠીને હું એક જ વખત સવારમાં રોટલી કરું ને ક્યારેક જ હાઈ છે. જો બાજરાનો લોટ થઈ રહ્યો હોય ને ન દરાણું હોય ને તો ને ક્યારેક ખીચડી ન કરી હોય તો રોટલી બાહાટે હાઈ કરું, એ તો રોટલો કરી નાખું. આખો દિવસ છે ને અમારી ચાપલી એ સવાર બપોર ને સાંજ રોટલી જ ખાય. પછી એના માટે મારે 4 એટલે 12 રોટલી એના માટે કરવી પડે. એ માપની જ દેવાની, નહીતર પછી ઉલટી કરે. અને બીજી એક કુતરી જે છે ને એને 7 ગલુડિયા આવ્યા અને બિચારી હયડી જ આખી ખડધાઈ ગઈ છે કુતરી છે ને. તો એના માટે થઈ અને સવારે તો મારે મોડું થતું એટલી પાછલી આગળ થોડીક રીએસ, તો એના માટે થઈ અને 15 રોટલી વધારે બીજી કરું. એટલે એમ માનો ને કે 25 રોટલી જેટલું છે ને બીજા કૂતરાઓ માટે થઈને કરું. એટલે વાર લાગે રોટલી કરતાં, તમને ખબર કે વાર લાગે. અને આ અમુક કૂતરા લખણ ખોટા છે ને, એ અમુક રોટલી નથી ખાતા, અમુક રોટલો નથી ખાતા. એટલે ઓલી ચાપલી રોટલી ખાય, એમાં નાખી દઉં ગોળના 10-10 કિલોના ઓલા તાલાળાનો ગોળ આવે ને, એવા 3 ડબલા હમણાં એક દિવસ રવિવારે આવ્યો તો ત્યારે લીધા અને 4 કિલોનું એ પહેલાં લઈ લીધું હતું. એટલે 2 મણ જેટલો ગોળ લઈ લીધો અને ગોળને રોટલીનું ચૂરમું કરી બધાને ઘી ન નાખી દઉં. ચાપલી એક લાઈટકી છે એટલે એને જરાક ઘી નાખી દઉં, બાકીને ખાલી ઘીવાળી રોટલી હોય, ચોખ્ખું ઘી. પરાણે પૂન છે આ બધા, મરી જાય એવી છે. અને ચૂહી છે ઓલા ગલુડિયા જ ખાતા ન શીખા હોય એટલે તો એ ચૂહવાના જ છે. ને 7 ગલુડિયા છે, એક નકર અધૂરા, ઝીણકા બધા હાવ ખોખું ભાજ પિંજરું થઈ ગઈ છે. આજ ગદનાવને જોઈ અને આપણે એમ થાય કે દયા આવે તો, નહીતર તો એટલી બધી ન કરતી. 2-3 ગલુડિયાઓને જ, બીજા બધા પાવ ને દૂધ ને એવું બધું ખાતા, છાસ ને. હવે આ પાવથી ને કાંઈ એનું શરીર નહીં વળે. વિચાર્યું કે આને ખોખોમાંથી થોડાક દી હારી થઈ જાય ને ત્યાં સુધી એને ખવડાવવું રોટલી ને ગોળ. તો ગોળ બહુ સારો કૂતરાઓને, મીઠી વસ્તુ ના દેવાય પણ ગોળ સારો. એટલે ગોળનું ચૂરમું કરીને એમ કરીને કરું છું. તો જો હવે લોટનો પીંડો બાંધવો છે. 4:30-5 વાગ્યાની રોટલી કરીશ. હમણાં બધું આખું પાછું કરીને લોટ કરીને લગભગ 6 વાગ્યા લગી, તમારે 5:45 વાગ્યા લગી, પોણી કલાક 45 મિનિટ ઊભા રોટલી કરતા થાય. સવારની અંદર એક વખત છે ને આખો ડબરો ભરલો રોટલીનો. નહીંતર અમારે તો 3 જણાને શું જોઈએ રોટલીની અંદર. અત્યારે નાસ્તામાં જોઈએ 2-3, એક 2 રોટલી. હું તો મારું મન થાય તો ક્યારેક ગોળકીનું રોટલું ચૂરમું ખાઉં, નહીં ત્યારે નાસ્તા નથી કરતા. ક્યારેક વહેલું સરખું હોય તો કરી લઈએ નાસ્તો. આજે પહેરી લીધું સ્વેટર, કારણ કે આજે 2 દિવસ થયા છે ને થોડીક ઠંડીનો માહોલ છે, નહીં તો મને ઠંડી બહુ ઓછી લાગે. આજે સ્વેટર પહેરાઈ ગયું છે. બસ જો હવે હાલો રોટલીનો લોટનો પીંડો બાંધું. મારું કિચન એવું છે કે કામ કરતાં કરતાં છે ને કોઈ મોબાઈલ પકડે ને તો જ વિડીયો શૂટિંગ થાય, નહીંતર વિડીયો શૂટિંગ ન થાય. ચાપલી બેનને સરસ મજાનું છે પાથરી દીધું છે. એટલે હુતા જ બાઈ હુતા જ અંદર ઘરની અંદર ઓઢીને. અંદર લાઈટ રાખી છે બંધ અને હું કિચનની અંદર ઊભી છું. ચા પાણી વહેલા થઈ ગયા હતા. 4 વાગ્યામાં અજીત ઉઠે એટલે એ ચા મૂકે ને તરત જ મને ઉઠાડે. એ મારી પહેલાં ઉઠી જાય, કારણ કે પછી 2 હારોહાર થાય એટલે આખા પાછા એકબીજા નડીએ. એ ફ્રેશ થઈ જાય પછી હું ફ્રેશ થાવ. એટલે આવું છે, લાઈફ જાય છે. મંદિરે નથી જવાતું. સાચું કહું ને તો આજે ઘણા વર્ષોથી હું જાત્રા કરવા ગઈ ને ત્યારે મેં મંદિરોના દર્શન કર્યા બધાય. બાકી મંદિર તો મેં ઘણા સમયથી, શિવરાત્રિ હોય કે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય કે બધાય મંદિરે જાય. 11સના દિવસે દર્શન કરવા જાય, પવિત્ર 11 ને બધું હોય ત્યારે. પણ મારાથી તો મંદિર એટલા પરાણે આપણે જે પૂન થાય, આપણે પાપિયા હું પૂન કરીએ, પણ પરાણે પૂન. એટલે એ કે હું પાઉં નાખું અને તું રોટલી કરી દે. પછી કે કૂતરાને તું બગાડસ ને એટલે પાઉં નથી ખાતા, તું મારાથી થાય ત્યાં સુધી તો કરવા દે. પછીની વાત પછી જ્યારે ભગવાન દેહે અને એવું લાગશે કે ઈશ્વરે આપણા સામું જોયું તો એક આપણે રોટલી કરવાવાળા બેનને રાખી દેવું. આખા વરસના ઘઉં તો લઈ લઈએ, કાંઈ એમાં તૂટી નથી પડતું. બસ એક ખેંચ પડે છે રોટલી કરવાની. રોટલી કે રોટલા કોક કરી દે ને, નોકરી છે ને બા છે એટલે ત્યાં સુધી પછી તો આપણે કરી લઈએ. ને પછી કંઈ આખી જિંદગી આપણાથી તો ઊભાઈ કે થાય નહીં. હવે મારી ઉંમર થઈ ગઈ છે, કંઈ હાવ નાની નથી હું, ઘટપણ આપને આવી ગયા છે. તો હાલો બધાય આ વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. રસોઈ કરી ધીમે ધીમે સ્ટાર્ટ કરી દઉં.
પોણા 7 તો મારે સ્કૂલે નીકળી જવું પડે એટલે રેડી બધું કમ્પ્લીટ કરી લેવું પડે. એમાં બાને નવડાવવાનું ધોવડાવવાનું. હમણાં શિયાળો છે તો બાને સવારમાં નથી નવડાવતી, બપોરે આવી નહીં. જો એને મૂડ હોય ને તો જ નવડાવવું, નહીં તો 2-3 દિવસે ગરમ પાણી કરીને બપોરે નવડાવવું, સવારમાં નથી નવડાવતી. અને શિયાળો છે એટલે થોડીક ચિંતા છે, નહીંતર તો વાંધો ન હોય, ઉઠીને ખાલી સાફ કરી નાખીએ નાસ્તા પાણી કરાવીને. તો હાલો આવજો બધાય, સીતારામ. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ. લખી સાહેબ આવી ગયા છે ઉજ્જૈનથી. અને આજે હેલ્પ કરવા આવ્યા ભેગા સીધા આવ્યા છે. અને ઉજ્જૈનથી 2 વખત ત્યાં જતો હતો ને તો એને એમ કહેતી હતી કે ત્યાં બહુ સરસ કપડાં મળે. આજે મને 2 વખત ત્યાં મને સરપ્રાઈઝ ન આપી, આ વખતે અચાનક સરપ્રાઈઝ આપી. અને સરપ્રાઈઝની અંદર લઈ આવ્યો છે, શું લઈ આવ્યો છે ખજાનો જોઈએ, મેં નથી જોયું. 5,000 રૂપિયા આપી દીધો પેલા. 5,000 રૂપિયો? બાપ રે બાપ. હા. અરે વાહ. ડ્રેસ લઈ આવ્યો, લે વાહ સરસ. તમે લઈ દીધા તો મારે લેવા પડે ને. હા ઈતા એક રખત રાખ્યા હે. વાહ, આ બહુ મસ્ત છે. તમે એટલો આપતા હોય. ઈ તો એમનો આપું કા ગામનામ કોઈ નથી દેતી, તો એ પ્રમાણે મારે પણ દેવું પડે ને બાપુ. ગાંડી નથી થઈ ગઈ. ચા આ સરસ, ચા બહુ સરસ, ચા ગઈ મને વધારે. આ મસ્ત દેવી મગાવ્યા પાછા. આ જો આ એક લઈ એવો ડ્રેસ, હમણાં જ હજી તમે 6 ડ્રેસ લીધા હતા. તો એ કે ઉજ્જૈનની સ્પેશિયલ ઉજ્જૈનના કપડાં કોઈ દી આપણે અલગ જગ્યાએ જાય ને ત્યાંથી કપડાં લેવાય, એવું એના મનની અંદર હતું. તો 2 ડ્રેસ લઈ આવ્યો છે, એક આ લઈ આવ્યો છે, એક આ લઈ આવ્યો છે. તો થઈ ગઈ કપડાની ખરીદી. 5 જોડી મેં લીધી. ખોટી ન થામાં, 1 રૂપિયાની એક વસ્તુ તારા હાટુ નથી. 5 જોડી. 5 જોડી લીધી. હારું લે હારું. એટલે ઈ તો તે છાનું મનું રહી. ઇન્દોરથી લીધા. ઇન્દોરથી લીધા. સરસ લ્યો. ઇન્દોરથી આ ઇન્દોરના કપડા છે. ડ્રેસ લઈ આવ્યો, બહાર થઈ ગયા ઊભા એને બેહાડી દઉં, નહીંતર હમણાં જાહે પડી. બા માથું ઓર દીધું, બેહી જવાય. આ પગ દુખે ને, પગ દુખે ને, હે પગ દુખે ને તો બેહી જવાય. હું પડી જાઉં. હા તો બા બે ઊભું જ ન થવાય. હું પડી જાઉં તો ખખેર દઉં. લ્યો કાંઈ બધું વ્યવસ્થિત છે છતાં મારી પાસે ખખેરાડો. આ 2 ડ્રેસ લઈ આવી દીધા. હવે તમે મને શું દેશો? માઇક ને દીકરા એવું તું માંગીને કે વખત જોઈ લે. શિયાળો છે. શિયાળો છે, શિયાળા માટે ઘી કાલ આવી જાહે. તું મને કે ને એ પેલા મને ખબર હોય કે તાર મામાની ફરમાઈશ છે, તારી ફરમાઈશ છે. તાર મામાને કીધું કે બનાવી હું દઉં, લોટ, ગુંદ, કાજુ બદામ અને ખાંડ આ મારા, અને ઘી તમારા બેયનું. બરાબર? તો મને કહ્યો કે આથી એમાં શું થઈ ગયું? કે દઈ દે પૈસા. ઈ કે તો લખુડા પાસે લેતી નહીં કે પૈસા. છોકરા પાસે થોડા પૈસા લેવાય કે આપણે એમને દેવાય. એમને થોડું કે મફત આવે છે તો એમને દઉં. હવે તાર પૈસા નથી જોતા, ડ્રેસ લઈ ડ્રેસ લઈ આખી સીઝન સુધી. આખી સીઝન સુધી આડદિયા મસ્ત મજા કર. પાકું પાકું પાકું. તો બસ રવિવારે બનાવવા જ છે. કાલે કેની આપ્યા? આમ જો કેની આપ્યા? હે કેટલી આપી ચોકલેટ? એક તો ખાઈ ગયો. હે ફેરી કરતી હતી હમણાં. હે કેની આપી? થેન્ક યુ કે દે ભાઈ. હરખું બોલ. થેન્ક યુ થોડો મામીને થોડો થેન્ક યુ કહેવાય. તો તમે થેન્ક યુ ના. આ પ્રસાદ કહેવાય છે ને. આપણે કોઈ કપડા આપે ને બહારથી ધાર્મિક સ્થળોએથી લઈને આ પ્રસાદ કહેવાય. એટલે ના પાડી દે. બાકી કપડા તો હમણાં તને ખબર છે કે હમણાં જ મેં લીધા હતા, 6 ડ્રેસ લીધા હતા. પણ આ વાંધો નહીં, મને લઈ દીજો ને. હા એ તો મને ખબર છે કે સિંગ બે ડગલા પાછળ હટે ને તો સમજી નહીં જવાનું કે 8 મહિનો થી મોટી છલાંગ મારવાનો છે. એટલે આખા વર્ષના આળદિયા અહીંયા કોન્ટ્રાક્ટ સાઈન કરાવવાનો જ છે. તું તારે ન લઈ આવ્યો હોત ને આ કાંઈ કપડા લેવા પાછા થાય તો કપડા લેવાનું થાય તો કપડા લે. એમાં હું આપણે ભગવાન ઘણું દીધું. હવે તો તારે વિદેશમાં ભાઈ કમાય. સાચી વાત છે. પછી એક ભાઈ શિક્ષક. બરાબર છે.
માં શિક્ષક. આથી આવ્યો તો કાલે ફોન આશીષનો હા તો પછી મુંજાઈ હું ગયો. મહાકાલનો ફોટો મૂક્યો તો તે મને ભાઈ કીધું હા કે તું જવાની હતી તે ગઈ નહીં મમ્મી. હું કહું હું છે ને આખરે નથી જવાની, એ લોકોનું એનું પર્સનલ કામ હતું ઉજ્જૈન. હું જવાની જ હતી, અમારે જ જવાનો પ્રોગ્રામ હતો ઉજ્જૈન જવાનો. અમારે આખું સગા છે બીજા આપણા એ લોકો ને અમે બધા જવાના હતા 6-8 જણા. પણ પછી આ લોકોને અચાનક જ એક કેસ આવી ગયો હતો એના ઉપર, જે એના ફ્રેન્ડ ઉપર હતું ને એવું કંઈક હતું ને, તો જવાનું જ હતું. એટલે હવે પછી કઈ જેન્ટ્સ જતા હોય તો લેડીઝ કોક આપણે ભેગા હોય તો આપણે જઈ હગીએ એમ. ઉજ્જૈન અહીં તો નથી કે સવારથી હાઈ સુધી નથી કે આપણે હાલો કંઈક 2 દી થાય એટલે વળી ઊભા થયા અને પડવું જ છે પાછું. હવે તો બેસી જાઓ બા, હવે તમે બધું સાફાઈ કરી દીધું. બેસી જાઓ, આમ હરખા બેસી જાઓ, પડી જાઓ. આખો દિવસ ગણા હમણાં પાછું એની કેસર ચડી છે. એક જ બાકી રહી. થઈ ગયો ને બે ખાઈ બસ પગું એક નીચે રખાય બે. ઠંડી આવી, અમારે ચાપલી બેન ને ઠંડી આવી ગઈ. ચાપલી બેન નો અહીંયા ઓછાડ ઉલુહણીયું બોહણીયું પથરાઈ ગયું છે. નહીં ચાપલી હટતી જ નથી હો ત્યાંથી, ત્યારની દીકરી છે. એ ઠંડી આવે ને ઠંડી લાગે તો એટલે આવું જઈને ન ગયા, વાત રહી ગઈ અધૂરી. નહીતર જવાના જ છે ને. હવે ટૂંક સમયની અંદર હવે જોઈએ બહારની પરિસ્થિતિનું નિર્માણ કેવું છે. માનતા તો મારે લગભગ 2 વર્ષ પહેલાની છે. આપણે ગુરુવારે ઓલું કામ થઈ જશે હા બરોડા વાળું. હા ભગવાનની મહાકાલની મહેરબાની, ઘણા કામ આપણા થઈ જાય, સફળ થઈ જાય. આ બધી તારી મહેરબાની છે. ઘણા કામ જે છે ને મારા પેન્ડિંગ પડ્યા હોય, જે બધા વાત કરતા હોય આમ છે ફલાણું છે ઢીકડું છે, પણ સપોર્ટ વિના કાંઈ થાય નહીં ભાઈ. દુનિયા છે ને એકબીજાના સાથ સહકારથી હાલે છે. એટલે અમુક કામ જે છે એ લખું સિવાય થાય એમ જ નથી. અને માથા ભરી માણસ છે ઓલાન પરસેવો વરવી દીધો એ ને તે. હા ભાઈ હા ભાઈ હા ભાઈ આવું છે ભાઈ. તો ભગવાન કરે કે એમ તો હોમ મગરનું કીધું એની સારું જી થઈ જઈએ. અને આપણે મહાકાલ વસરાજની મહેરબાની, દ્વારકાધીશની મહેરબાની અને આટલો બધો આપને સપોર્ટ મળે છે. બધાય આપણા વિડીયા ઉતારીએ તો લખું મારા વિડીયાની અંદર એક એ કે બેન લખું માણસ તો વાતો કરે, ગામની મોઢે ગયણા ન બંધાય, ગોરાની મોઢે બંધાય. આપણે આપણા વ્યવસાયમાં બીવાની વાત નથી, પણ કદાચ વ્યૂ આવે ન આવે તો આપણે એનાથી નફરત નહીં કરવાની. 5 દી ચડતી હોય 5 દી પડતી હોય. કાલે જ હું સરસ મજાનો સુવિચાર કર્યો, જો દિવસ હોય ને તો રાતે હોય. કેડબરી બતાવે આ વાયડીનો, જો આડી કેડબરી કયો કેમેરાની અંદર રાખે અને પછી આડી બતાવે. જો દિવસ હોય તો રાતે હોય ને, અને સુખ હોય તો પાછળ દુઃખ હોય. આપણે ભગવાન દુઃખ તો આપ્યું નથી. 5 વ્યૂ ઓછા આવે તો શું ફેર પડે? કદાચ એવું તો જરૂરી નથી કે લાખો વ્યૂઝ આવે. આપણે ક્યાં બીજી હતી ચેનલ બનાવી ને તો પછી નિરાશ નહીં થવાનું. शिव का दास कभी ना उदास, शिव का दास कभी ना उदास. फोन आता है भले आता है, हमको कोई काम नहीं है. કોનો હતો રુદ્ર? ખબર નથી. નંબર છે આવું છે ભાઈ કામકાજ. અને ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ આભાર. રવિવારે તમારે આવવાનું છે. આપણે પોર્ટુગલ વાળા નીલાબેન છે એને અળદિયાની રેસીપી જોવી છે, એટલે આપણે શરૂઆતથી રેસીપી બનાવશું. હા આજ રુદ્રની મોજમાં આવી ગયો. અહીંયા આવજો એમાં દીકરો. ખાઈ ગયો બધી ચોકલેટ? બધી ખાઈ ગયો. અચ્છા ને આને બિચારાને બાપાએ સ્કૂટર આઈને ભટકાયડો, એની આંગળી દુખે. લાગ્યું નથી ને કે તને બીજે કે નથી લાગ્યું ને? આમ કેતો હોય તો કે અકલ મઠી ના ધીરે આય કેમ કેતો હોય તો રહી ગયા. કીધું ને કે ધીરે આય કામ ખોબડું હરખું રાખીને આય જ્યાં ત્યાં જો ઝાડા ચાટક તો જાતો હોય થી. હું હોય તો રાડું નાખું ને વાહે. આમાં એક ધીમે એક હે એને હુજે ક્યાં ઓડી ફેરવતો ઓલી સકુસ બિલાડા જે મા સકર બકર સસુંદરો કેવાય. એ સસુંદરા ધીરે
જો તો કેવા બે બે જો એક દોર તમે ને એક આ. હાલી ગયું ને તમારે ક્યાં બીજો દોરો હા રુદ્ર પહેર્યો હા તો દોરો તો બે પહેરીએ ને એમાં હું ને દોરા પહેરવામાં અમારે તો હોનાનાય કરાવવા નહીં રુદ્ર મસ્ત હોનાનો કરાવો ને આપણે રુદ્ર માટે હે જાડો જાડો હાકર જેવો કરાવવો ભેંને બાંધવાની હાકર જેવો વીટી કરાવવી દોરો કરાવવો ખાસું ખા હા હાય રુદ્ર માં. માટે હાય હાય માં પછી કાન વ્યાજી બીજો વિંધાવો ઈ તો- કાન વિંધેલો હતો ઈ ક્યાં નહોતો? એટલે દાણો એને કરાવી દીધો કરાવી હતો. દીધો જાણો કરી કળી બે મેન કરાવી દીધા હતા હો કરાવી દીધા ક્યાં ગયા ઈ? પી છે હે છે આસવા ને હા દઈ નથી ના દીધા? ના ના હોમ ખાઓ દઈ નથી દીધા ખોટું ને નથી દીકરીને? બોલતો હે ના માં ના ના बा ना કે ના બા ના किसी को हम देगा नहीं और रुद्र पहनेगा હે રુદ્ર न कि પાછું वरना વિંધાવું ને જો શિયાળો આવ્યો હાલો વિંધાઈ આજે एक दिन लावी नाखिए વિંધાવું ને શિયાળો આવ્યો આમ દી एक दिन આપણે કપડા લેવા જઈએ ને કપડા કેદી લેવા જવા રવિવારે શનિવાર શનિવારે શનિવાર કપડા લેવા જવા જો રુદ્રના કપડા લેવાના છે શનિવારે અને સરસ મજાના નાઈટ ડ્રેસ હમ. પછી લેંઘા લેંગ્યું હા એક બે પાટલું બુસ્કોટ એટલું હજુ લેવું હા રુદ્ર કેક મારે એટલું લેવું એટલે બધું લે છોકરાઓથી વિશેષ શું છે બીજું હા લેને આપું પાણી કેમ કરતો મોરલી વાળો કેમ થતો હતો આમ કરતો આમ બહુ ભાઈ એમને આમ મોરલી કેમ આમ કરતો હતો એમને આમ ઓલો ફોટો પાડ્યો હતો એમાં ફોટામાં કેમ ઉભ્યો હતો એ ભટકાને એક્સિડન્ટ કરીને તો મોઢે પી લે ને માંડીને હા આપણે ક્યાં એટલા બધા વીઆઈપી છે કે ઉસેથી પીએ જો આમાં કેમ ઉભ્યો આમ કાંઈ એક્શન કરજો તો આમ ખુશી એરે બહુ ભો ને કે વિસુડી એરે ખુશી આજ તો લગ્નમાં ગયો હતો હે રુદ્ર કેના લગ્નમાં ગયો તો તો ભાઈ પતા હે પાણી યાર મૂકીએ જામાં દીકરો લે 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 તો આવા જ અમારા વિડીયો જોવા માટે જો જો આવ્યો જો જો કેમ જો વાહ મોરલી વાળો આવ્યો વાહ એમ જો અરે વાહ. જો જો જાડો જો હા કૃષ્ણ કનૈયો મારો દ્વારકાધીશ વાહ નંદલાલો વાહ મોજમાં આવી ગયો સરસ આવડ્યો પછી આપણે ડાન્સ ક્લાસમાં મોકલવો રુદ્રને હે હા ચાલો આવજો બધાય અમારી બે ચેનલ છે આવ્યો જાવ ને આજે કહી દે બતાવી આવજો કહી દે હા આવજો કહીજો શેર સબસ્ક્રાઇબર કરજો તમે ન બોલતા આવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સરપ્રાઈઝ કરજો સરપ્રાઈઝ કરજો અમારી બે ચેનલ છે સરપ્રાઈઝ અમારી બે ચેનલ है काचेवडी जोशना बेनर्जी ભાઈ 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 તો બે ચેનલ માં લગી રહો આવજો बाय बाय બાય બાય